સમાચાર વિશે સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતા ડેરી સંચાલકોનો પાલિકાએ ભાંડો ફોડ્યો છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કુલ 45 સેમ્પલની તપાસ બાદ 5 અગ્રણી ડેરીઓના રિપોર્ટ નેગેટિવ આવતા કડક કાર્યવાહીના આદેશ અપાયા છે। તપાસ દરમિયાન ઉધનાની ગુજરાત ડેરી અને ધનરાજ ડેરી, નાના વરાછાની નવી જલારામ ડેરી, વરાછાની જનતા ડેરી ફાર્મ તેમજ પૂણા ગામની અમૃતધારા ડેરીના ઘી અને માખણના સેમ્પલ ફેલ થયા। શુદ્ધતાના નામે ભેળસેળયુક્ત પદાર્થો વેચી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા તમામ સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાલિકાની આ લાલ આંખથી શહેરમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સુરત શહેરમાં ફરીથી ઘી અને અલગ અલગ સેમ્પલો ફેલ જોવા મળી રહ્યા છે। ત્યારે ઉધના પટેલનગર ખાતે આવેલા ધર્મરાજ ડેરી સેમ્પલ ફેલ થતા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને અત્યારે જે રીતના ફરી ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે જે માહિતી મળી રહી છે કે જે સેમ્પલો ફેલ થયા છે ત્યારે અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે। ઉધના અને વરાછા ઝોનની જે ડેરીઓ આવેલી છે ત્યાં અત્યારે સેમ્પલો ફેલ જણાવવામાં આવી રહ્યા છે। જ્યારે 45 સેમ્પલોની તપાસ બાદ પાલિકા કડક એક્શનમાં આવી છે। ઉધનાની ગુજરાત ડેરી હોય અને બીજી ડેરી ધનરાજ ડેરી, નાના વરાછા ખાતે આવેલા નવી જલારામ ડેરી છે અને વરાછામાં આવેલી જનતા ડેરી અને જનરલ સ્ટોર તેમજ પૂણા ગામ સ્થિત અમૃતધારા ડેરી એન્ડ સ્વીટના માખણના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તમામ સંચાલકો સામે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। શહેરીજનોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું કરતા જોવા મળ્યા હતા। ત્યારે સુરત શહેરમાં ખાદ્ય ભેળસેળનો ભંડાફોડ થયો છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે। જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તે તમામ ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે। જે અત્યારે માહિતી મળી રહી હતી કે જે ઘીના સેમ્પલ લીધા હતા તે ઘીનો સેમ્પલ ફેલ થયો છે। ત્યારે અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની કાર્યવાહી? હું વોર્ડ નંબર 25 વિજયનગરના એસએસઆઈ શ્રી આર.કે. શિંદે બોલું। આજે જ્યારે આ સેમ્પલ ફેલ થયા અને અમારા પાસે મેસેજ આવ્યો તો અમે સવારે આવીને અને હમણાં હાલમાં આવીને આ ડેરીની ચેકિંગ કર્યું। એમાં આ પનીર પછી પેલા ઘી એ બધું ચેક કરીને જે એક્સપાયર ડેટ માલ હોય એ ચેક કર્યું અને પેલા ડેરી માલિકને ચેતવણી આપી અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલો છે। એ 8-10 દિવસ પહેલા કંઈ ઘીનો સેમ્પલ લઈ ગયેલા હતા અને કાલે રાતના અમને મેસેજ મળ્યો કે ભાઈ ફેલ ગયેલું છે। એટલે અમે આવીને પેલા ડેરીની ચેકિંગ કર્યું, આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી। સીલની કાર્યવાહી હવે કાલે ફૂડવાળા આવશે, ફૂડના બધા સેમ્પલ લઈને પાછા આગળની કાર્યવાહી કરીશું। બિલકુલ, જે રીતના ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલ હવે ફેલ જણાવવામાં આવ્યા છે ત્યારે સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત અત્યારે આરોગ્ય અધિકારીએ પણ જણાવી છે। પરંતુ સતત અલગ અલગ વિસ્તારોની અંદર જે સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલો લીધા બાદ હવે ફૂડ વિભાગની ટીમ અત્યારે પહોંચી છે અને પનીર હોય અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલો લીધા બાદ જે અલગ અલગ કાર્યવાહી રહી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।